પૂનમ ચા બને એમ? હા, ચા બને. પૂનમે હમણાં અમારું એક મોટું નાણાકીય નુકસાન બચાવ્યું. કેટલું ખબર? 27,000. 27,000નું શું થયું તું કે? એક ફોન આવ્યો તો મને, ફ્રોડ કોલ. એટલે નોર્મલી હસબન્ડ વાઈફના નામ જો બહારના લોકોને યાદ હોય ને તો એ બહુ નુકસાન કરે. એનો મને ફોન આવ્યો કે ધાર્મિક ભાઈએ મને કીધું છે કે તમારા ખાતામાં 13,000 રૂપિયા નાખવાના છે. એટલે મેં કીધું કે વાંધો નહીં, મારી કઈ વાત નથી થઈ. પાછો મને બેટા કરતો હતો કે એનું નામ નરેન્દ્ર લોડી કરીને હતું. तो मैंने कि बेटा धार्मिक जी से बात हुई है, उन्होंने आपके अकाउंट में डाला, देखो मैसेज आया और सेम टू सेम આપણે જે પૈસા ક્રેડિટ થાય ને એવો જ મેસેજ. તો એમાં અચાનકથી બરાબર પૈસા ક્રેડિટ થાય એવો કેવો મેસેજ આપ બતાવો? સેમ આ જ ફોન્ટ આવી જ રીતે મારા ખાતામાં સીધા એમણે ક્રેડિટ કર્યા એવો મેસેજ આવ્યો કે 30,000 સીધા એને નાખવાના તમારામાં 12,000 કે 13,000 અને સીધા એને 30,000 નાખ્યા એમ 30 કે 40,000. हाँ એટલે શું કીધું? પૈસા જમા કરે એમાં? हाँ એટલે એને સીધો मन કે देखो आपके अकाउंट में आ गए होंगे અને સિરિયસલી આપણે ખાતામાં સીધો મેસેજ આવ્યો કે આટલા ક્રેડિટ થયા. પછી કે ओहो बेटा गलती से मैं आपको 40,000 दे दिए, अब मेरे 27,000 मुझे रिटर्न दे दो एम. तो मैं कीधु प्लीज मैं LIC से बोल रहा हूँ और मेरी जॉब चली जाएगी. मैं कीधु रुको एक सेकेंड, मैं धार्मिक से बात कर लेती हूँ. नहीं बात मत करो, आपको दिख ही तो रहा है. मैंने बोला मैं आपके पैसे लेके भाग नहीं जाऊंगी. तो ही मैंने जीपे में हाई भी लग દીધું પણ મને એમ થયું કે હાલને એકવાર વાત કરી લો. ઈ બકબક કરતો હતો તો મેં એને હોલ્ડ પર રાખી અને તમને ફોન કરી દીધો ધાર્મિકને. હા ઉપર હવે બેકગ્રાઉન્ડ કહીએ કે જો આવો મેસેજ આવે ને ખરેખર આ પૈસા ક્રેડિટ થયા એનો મેસેજ છે બરાબર ખાતામાં, પણ ઉપર જે બેંકમાં જમા થયા ને દાખલા તરીકે ICICI છે તો ICICI લખેલું હોય એને ખાલી આવો મેસેજ જ ફોરવર્ડ કર્યો હતો. ઉપર હે ને ટેક્સ નંબર મતલબ નંબર હતો. હા એમાં ઉપર બીજો નંબર હતો, આવું નહોતું. અને પૂનમે આ તો વેરીફાઈ કર્યું સારું થયું, નહીં તો જો આવી રીતે જીપે માં મેને હાઈ ભી લખી દીધું હતું. અને હું સિરિયસલી જીપે માં કયું નામ હતું એનું? નરેન્દ્ર. હા નરેન્દ્રને જો હેલોય કરી દીધું. હા મેં એને હેલો તરત લખ્યું હતું. આ 2 વાગે જ આવ્યું હતું ત્યારે બરાબર. તો પછી છે ને મને એટલું પ્રેશરાઇઝ કરવા માંડ્યો અને ધાર્મિક હારે વાત કરું ફોનમાં તો મને વેઇટિંગમાં વારંવાર ફોન આવે, ફોન પર ફોન આવ્યા કરે. અને ધાર્મિક હારે વાત થઈ ગઈ કે મારી કોઈ હારે વાત નથી થઈ અને કોઈ ત્યાં ખાતામાં નાખવાનું નહોતું. એટલે પછી ફરી મેં મૂકી દીધો તો એનો કોલ પાછો આવ્યો મને કે બેટા જલ્દી मेरे खाते में पैसे डाल दो, मेरी जॉब चली जाएगी, 27,000 डाल दो. મેં કીધું રૂક આખી તારું સાયબર ક્રાઇમ કમ્પ્લેન કરું છું, બોરે હું તારો નંબર આપી દઉં અને તારું નામ કહું છું. પછી અને મેં કીધું પહેલા તો મને છે ને બેટા બોલવાનું બંધ કરવું હતું. આ નવો ધંધો ખોલ્યો છે માણસોને હેરાન કરવાનો, તો એને સીધો ફોન કાપી નાખ્યો. પછી મેં પાછું એકવાર ટ્રાય કર્યો દોઢી થઈને કે લાવ પાછી એને ખખડાવું. અને સાચે હું તો સાયબર ક્રાઇમમાં એનો નંબર દેવાની હતી પણ પછી મેં હોલ્ડ કર્યું કે જવા દે, જોઈએ પછી દઈશું. અને પહેલામાંથી હું તમારી સાથે આ વાત શેર કરીશ. વાત શેર અને થોડુંક છે ને આમાં દિમાગ લગાવવાનું કે જો આને નરેન્દ્રએ પૈસા નાખ્યા હોય ને તો એનો પૈસાનો ટ્રાન્ઝેક્શનનો પહેલા મેસેજ આવે પછી આવે. દાખલા તરીકે બીજા કોઈને ટ્રાન્સફર કર્યા હોય, રંજનબેન છે દાખલા તરીકે, તો જો એને તારા પે કર્યા છે તો આ પહેલા એના પૈસા આવે પછી તારે એમનેમ ખાલી મેસેજ આવે તો શું દેવાનું? એટલે એ પાછો એમ બાપુ બનાવે આપણને કે मैं मेरी कंपनी से जॉब से डाला हूँ, आपको पर्सनल नंबर से नहीं डाला बट अभी आप प्लीज मुझे दे दो और मैं यहाँ पे जमा करवा दूंगा और मेरी जॉब चली जाएगी बेटा. धार्मिक जी ने बोला. એટલે એને તમારું મારું બેનું નામ આવડતું હતું કે પૂનમ જી કે ખાતે में डालने हैं इतने 1000 એમ. એટલે ઈ તો આપણો બ્લોગ જોઈને આપણે નામ એટલે જો આ બ્લોગિંગ કરવાના હે ને ગેરફાયદા છે. આવું થાય તમે થોડાક વિજિલન્ટ ના રહ્યો ને અને ઉતાવળથી આપી દો તો જય સિયારામ. એટલે જો ધાર્મિક એમ કહે ને કે પૂનમ મને પૂછીને કઈ કામ નથી કરતી પણ હું એને પૂછીને જ કરું અને એને પૂછવાના બહાને જ ઈ આપણા 27,000 બચ્યા, નહીંતર વયા ગયા હોત તરત એક જ ક્લિક ઉપર. એવું નહીં, ખાલી બેંકનું નામ ને એવું જોઈ લેવાનું. એટલે આમ થોડુંક એટલે મને ડાઉટફુલ લાગ્યું હતું કેમ કે આપણને ખબર હોય ને કે ઉપર ICICI બેંક, HDFC જે બેંકનું હોય એનું ઉપર શોર્ટમાં નામ હોય ICICI કા HDFC SBI બરાબર. એવું નામ નહોતું, એનો ખાલી નંબર હતો, ટેક્સ નંબર હોય ને 56 સમથિંગ ઈ ટાઈપનો. પૂનમે આ ત્રીજી વખત છે ટોટલ. ત્રીજી વખત પૂનમ સાયબર ક્રાઇમનો પેલો બની વિક્ટિમ બની. આ વખતે બચી ગઈ, પેલી 2 વખતે તો ઝપટાઈ ગઈ. એક વખત સુરત હતા તઈ. હા પણ ઈ 10,000 તો અમે પાછા લઈ આવ્યા તો. અને હા એમાં શું થયું ખબર, ઈ દિવસે મારે ધાર્મિક ઝઘડો થયો હતો એટલે હું આજ તો એને કઈ મારે પૂછવું જ નથી અને સીધું જે કે ઈ બેંક વાળાના નામે કરી દીધું અને એમાં 10,000 ગયા હતા.
પણ અમે 3 દિવસમાં એ 10,000 અમે પોલીસ કમ્પ્લેન કરી સાયબર ક્રાઇમમાં, પછી લાંબા લેટર ને આન તેન લખી અને 10,000 અમારે આવી ગયા હતા. 6-7 દિવસમાં આવી ગયા હતા. નહીં પણ પછી બીજા ઓલા 21,000 નાખ્યા 27,000 કંપની 21 કે 27 27 કે 23 હા 23,000 નાખ્યા. એ હજી કેસ હાલે છે, એમાં કઈ થયું નથી. એ હવે કંપની વાળા જાણે ને એટલે ફ્રીઝ થઈ ગયા છે, પણ હવે કોઈના હાથમાં ન થાય કંપની. એ બીજી સ્ટોરી છે, એ પછી પાછા કઈ એ તો મારી મેં હમણાં જોબ જ્યારે વચ્ચે શરૂ નથી કરી 2 વર્ષ પહેલા ત્યારની સ્ટોરી છે. એવું છે. એટલે તમે ધ્યાન રાખજો, આવા ફ્રોડ મેસેજ આવે તો બરાબર પહેલા એક વખત ચેક કરી લેવાનું પછી કરજો. જોકે તમે બધા જાણતા જ હશો, હવે તો બધા સોશિયલ મીડિયાના જમાનામાં ડિજિટલ ના, પણ આ નવો વે જે અપનાવ્યો કે બેટા આપકે ખાતે મેં ડાલના થા, તો એમાં 99% લોકોને સાચું જ લાગી જાય. એટલે જ મન થયું કે આજે હું વાત આ તમારી સાથે શેર કરીશ. એવું છે. ઓકે.